વડોદરામાં 15 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટનો અમલ શરૂ થશે। હેલ્મેટના નિયમનું કડક પાલન કરાવવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જાહેરમાં ટકોર કરી છે। હેલ્મેટ દંડ અંગે કોઈ રાજકીય ફોન કરે તો એ કોલ મને ડાયવર્ટ કરજો, ક્યારે હું પકડાવું તો મારી પાસેથી પણ ડબલ દંડ લેજો। પોલીસ ટ્રાફિક નિયમન કરાવતી હોય તો ઘણા લોકો રાજકીય દબાણને કારણે છૂટછાટ મેળવવાના પ્રયત્ન કરતા હોય છે। હેલ્મેટ ન પહેર્યું હોય અને પકડાવ તો કોઈ મને તો ફોન કરતા જ નહીં। ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં પોલીસને સહયોગ કરવા સાંસદે અપીલ કરી છે। શહેરમાં પડેલા ખાડાઓ પૂરવા પણ એટલા જ જરૂરી છે। ખાડામાં પડીને કોઈને ઈજા થાય તો અમને પણ દુઃખ થાય છે। ખાડાઓને લઈને અમે પણ ચિંતિત છીએ અને એ પ્રયત્નો થઈ રહ્યા છે। હાઈવે પર પડેલા ખાડા અને ટ્રાફિક જામને લઈને પ્રયત્નો જારી છે। સાહેબ, આપને મારે એટલું કહેવું છે કે આપણા નેજા હેઠળ કોઈ પણ પીઆઈ સાહેબ હોય કે કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ હોય, એમને હેલ્મેટમાં પકડ્યા હોય ને કોઈ રાજકીય ફોન આવે તો એ ફોન મને ડાયવર્ટ કરજો। કારણ કે જ્યારે પોલીસ ટ્રાફિક નિયમનનું પાલન કરાવતા હોય ત્યારે રાજકીય દબાણના કારણે ઘણીવાર છૂટછાટ મેળવવાના લોકો પ્રયત્ન કરતા હોય। એટલે અહીં મીડિયા પર લાઈવ છે, કોઈ મને તો ફોન કરતા જ નહીં જો તમે હેલ્મેટ ના પહેર્યું એને પકડાવો, અને ક્યારે હું પકડાતો મારી પાસે ડબલ દંડ લેજો। હેલ્મેટનો કાયદો ફરજિયાત જ્યારે કરવામાં આવનાર છે ત્યારે એક વાત હું ચોક્કસપણે કહેવા માંગીશ કે આ કાયદો એ કાયદાથી કઈ સરકારશ્રીને ફાયદો થાય એવો કોઈ કાયદો નથી, પરંતુ આ કાયદો એ લોકોનો જીવ બચે, વ્યક્તિનો જીવ બચે। જ્યારે કોઈ પ્રકારે અનફોર્ચ્યુનેટ કોઈ એક્સિડન્ટ થાય ત્યારે કોઈ હેડ ઇન્જરીના કારણે કોઈ વ્યક્તિનો જીવ ના જાય એ બાબતે ધ્યાન રાખવાનું હોય ત્યારે વડોદરા પોલીસ દ્વારા આગવું આયોજન કરી અને હેલ્મેટ જાગૃતિ માટેના ઘણા બધા એવા રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવ્યા છે, હજુ પણ આવી રહ્યા છે। અને એ કાર્યક્રમની અંદર મેં એક બાબત કહી હતી કે જ્યારે આપણા ટ્રાફિકના જવાનો એ લોકો રસ્તામાં તડકામાં વરસાદમાં ઊભા રહીને લોકોને આ એક નિયમન થાય હેલ્મેટના કાયદાનું એ માટેનો સતત પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે કોઈ રાજકીય વગને કારણે એમને નિરુત્સાહ કરવા એ કોઈ યોગ્ય બાબત ના કહેવાય।